ચેનલ ઓફ વડોદરા। કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ઠંડક માટે કાળા માથાનો માનવી તો પોતાની જરૂરિયાત મુજબ વ્યવસ્થા કરી લે છે, પણ આકાશમાં વિહાર કરતા મૂંગા પક્ષીઓનું શું? કારણ આપણે વિકાસની હરણફાળમાં વૃક્ષોનું છેદન કર્યું, નદી નાળા તળાવ પુરાવા લાગ્યા। ગરમીની શરૂઆતમાં જ તળાવ સુકાઈ જાય છે ત્યારે મૂંગા પક્ષીઓને પાણી કેવી રીતે ઉપલબ્ધ થાય તે વિચાર શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને શ્રી છત્રપતિ રાજ્ય વિચાર મંચના અધ્યક્ષ ગૌરવ પવડેને આવ્યો હતો અને વર્ષ 2012થી એક મહાઅભિયાનની શરૂઆત કરી હતી કે વડોદરા શહેરને દરેક વિસ્તારમાં વિનામૂલ્યે પક્ષીઓને પીવાનું પાણી સરળતાથી મળી રહે તે માટે માટીના કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરાશે, જેના ભાગરૂપે આજે ગણપતિ મંદિર દાંડિયા બજાર ખાતે અંદાજિત 500થી વધુ કુંડાઓનું વિતરણ નિઃશુલ્ક કરવામાં આવ્યું હતું। આજે દાંડિયા બજાર સ્થિત ગણપતિ મંદિરની સામેના વિસ્તારમાં કુંડાઓનું વિતરણ થઈ રહેલું છે અને હું આપના જાગૃત શ્રોતાઓને વિનંતી કરું છું કે બાઉલ વિતરણમાં જે રીતે આપે ઉત્સાહભેર સાથ સહકાર આપી રહ્યા છો, ગઈકાલે આમોદર વાઘોડિયા રોડ સ્થિત આમોદર ગામ પાસે શાખાની બ્રાન્ચ પર કરવામાં આવેલું હતું। આજે અહીંયા ગણપતિ મંદિરમાં છે, આવતા રવિવારે મેલડી માતાનું મંદિર માંડવી સ્થિત છે। હું આપના જાગૃત શ્રોતાઓને અને સંસ્કારી નગરી વડોદરાના લોકોને એક વિનંતી કરવા માગું છું અને હજી એક હાકલ કરવા માગું છું કે બાઉલ માટે જે રીતે આપણે જાગૃતતા બતાડેલી છે તો પર્યાવરણ અને પક્ષીઓ માટે હજી એક આપણે કરીએ અને ક્યાંક ને ક્યાંક બને આપણાથી તો ત્યાં એક ફળવાળું વૃક્ષ વાવીને આપણે આ મૂંગા પક્ષીઓને આપણા આવનારી પેઢી માટે કંઈક સારું કરવાની ભાવના કરી જઈએ એવી હું આપના જાગૃત શ્રોતાઓને વિનંતી કરું છું।